સેક્શન સી નીચેના પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપો। પહેલો પ્રશ્ન છે એક ચતુષ્કોણના ખૂણાના માપનો ગુણોત્તર 3:5:9:13 છે તો બધા જ ખૂણાના માપ શોધો। બરાબર મિત્રો, શું કહે છે? એક ચતુષ્કોણના ખૂણાના માપનો ગુણોત્તર। બરાબર, આ એક ચતુષ્કોણ છે। બરાબર, આપણે નામ આપી દઈએ ABCD। બરાબર, ચતુષ્કોણ કયો છે? ABCD। એક ચતુષ્કોણના ખૂણાના માપનો ગુણોત્તર શું છે? 3:5:9:13। બરાબર, ખૂણાના માપનો ગુણોત્તર જે છે એ શું છે? 3:5:9:13। એટલે આ ખૂણો આપણે ધારી લઈએ 3x, આ ખૂણો ધારી લઈએ 5x, આ ખૂણો ધારી લઈએ 9x અને આ ખૂણો ધારી લઈએ શું? 13x। બરાબર, જ્યારે તમને કોઈ પણ ચતુષ્કોણના આવી રીતે જેમમાં માપ આપેલા હોય, બરાબર, ખૂણાઓના માપ જે છે એ જેમમાં આપેલા હોય ત્યારે તમારે x લગાવીને ધારી લેવાનું। બરાબર, ધારો કે એક ખૂણાનું માપ 3x છે, બીજા ખૂણાનું માપ 5x છે, ત્રીજા ખૂણાનું માપ 9x છે અને ચોથા ખૂણાનું માપ શું છે? 13x છે। તો પહેલા અહીંયા લખીએ આપણે, ધારો કે ખૂણો A બરાબર 3x, ખૂણો B બરાબર 5x, ખૂણો C બરાબર 9x અને ખૂણો D બરાબર 13x છે। બરાબર, પહેલું કામ શું કરી લીધું? ધારી લીધું। હવે મિત્રો, ચતુષ્કોણ હોય ને, ચતુષ્કોણના ચારે ચાર ખૂણાના સરવાળો 360 અંશ હોય। બરાબર, આ નિયમ યાદ રાખજો, બહુ મસ્ત ટાઈમ બી છે કે ચતુષ્કોણના ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો હોય? 360। ત્રિકોણ હોય ને, ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો હોય? 180। તો ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય? 360। બરાબર, તો અહીં આપણે લખીએ ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C પ્લસ ખૂણો D બરાબર 360 અંશ। હવે A નું માપ કેટલું છે આપણી પાસે? 3x, B નું માપ 5x છે, C નું માપ 9x છે અને D નું માપ 13x છે। બરાબર 360। 3x ને 5x એટલે 8x, 8 ને 9 17x, 17 માં 13x ઉમેરો એટલે 30x, 30x બરાબર 360। તો x બરાબર આ 30 અહીંથી આમ જાય તો છેદમાં 360 ના છેદમાં 30। બરાબર, 30 જે છે અહીં ગુણાકારના સંબંધમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં જાય તો x બરાબર આ મીંડું મીંડું ઉડી જશે, 36/3 એટલે કેટલા થશે? 12। તો અહીં આપણને x ની વેલ્યુ મળી ગઈ, કેટલી મળી? 12। x ની કિંમત કેટલી મળી? 12। આપણે બધા જ ખૂણાના માપ શોધવાના છે। જો શું લખ્યું છે? બધા જ ખૂણાના માપ શોધો। તો ખૂણો A કેટલો છે? ખૂણો A છે 3x, x ની જગ્યાએ 12 મૂકી દો તો 12 તેરી 36। ખ્યાલ આવે છે? ચાલો, ખૂણો B 5x છે એટલે 5x એટલે 5 ગુણ્યા x ની જગ્યાએ કેટલા મૂકશું? 12 એટલે 12 × 5 = 60। ચાલો, હવે ખૂણો C શોધીએ। ખૂણો C બરાબર 9x છે, 9 ગુણ્યા 12, 12 × 9 = 108 અને ખૂણો D બરાબર 13x છે, 13 ગુણ્યા 12, x ની જગ્યાએ 12 મૂકવાના। બરાબર, 13 ગુણ્યા 12 એટલે 13 દાન 130 અને 13 દુ 26, 130 માં 26 ઉમેરો 156। બરાબર, તો ખૂણો A 36 થાય, ખૂણો B 60 થાય, ખૂણો C 108 થાય અને ખૂણો D જે છે કેટલો થશે? 156। બરાબર, બીજો પ્રશ્ન, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં
ખૂણો બી માઇનસ ખૂણો એ બરાબર 40 અંશ હોય તો ચારેય ખૂણાના માપ શોધો. હવે મિત્રો શું કીધું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. જો આવી રીતે જ્યારે ચતુષ્કોણની નિશાની ઉપર એમ દર્શાવેલો હોય ને ત્યારે એને વચાય સમાંતર બાજુ ચતુષ્કોણ. શું વચાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં ખૂણો બી માઇનસ ખૂણો એ બરાબર 40 અંશ હોય તો ચારેય ખૂણાના માપ શોધો. આવી રીતે સામ સામેની બાજુ જ્યારે સમાંતર હોય ને તો આને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ. કેવો કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. આ સમાંતર બાજુ ચતુષ્કોણ કયો છે? એબીસીડી. હવે એમાં એમ કીધું છે બી માઇનસ એ બરાબર 40 છે. બરાબર, ખૂણો બી માઇનસ ખૂણો એ બરાબર 40 અંશ છે. આવું આપણને રકમમાં આપેલું છે. હવે એક નિયમ યાદ રાખો મિત્રો કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને એના સામ સામેના ખૂણા એકરૂપ હોય. કેવા હોય? એટલે કે ખૂણો બી અને ખૂણો ડી સરખા હોય, ખૂણો એ અને ખૂણો સી સરખા હોય. અને પાસ પાસેના ખૂણા જે હોય એટલે કે એ અને બી, બી અને સી, સી અને ડી અને એ અને ડી, આ પાસ પાસેના ખૂણા કહેવાય. પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય. કેવા હોય? પૂરક. એટલે કે આ બેયનો સરવાળો જે છે એ 180 હોય. કેટલો હોય? 180. એટલે કે ખૂણો બી અને ખૂણા એ નો સરવાળો જે છે એ 180 હોય. ખૂણો બી અને ખૂણો એ બંનેનો સરવાળો કેટલો હોય? 180. બરાબર. બી અને એ ની બાદબાકી 40 છે એવું આપણને રકમમાં આપેલું છે કે બેયનો તફાવત 40 છે. પણ આપણને એટલી ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એના પાસ પાસેના ખૂણા પૂરક હોય એટલે બેયનો સરવાળો 180 હોય. બરાબર. ચાલો હવે આનો શું કરી નાખીએ આપણે? માઇનસ કરી નાખીએ એટલે કે લોપ કરી નાખીએ. ચાલો આ ખૂણો એ જે છે એ માઇનસ છે, આ ખૂણો એ પ્લસ છે. શું થશે? ઉડી જાય, 0 થઈ જાય. કારણ કે ખૂણો એ માઇનસ છે, ખૂણો બી, ખૂણો એ માઇનસ છે, ખૂણો એ પ્લસ છે. એ માઇનસ ને પ્લસ શું થશે? 0 થઈ જાય. અહીંયા ખૂણો બી, અહીંયા ખૂણો બી એટલે 2 ખૂણો બી થાય. 180 માં 40 ઉમેરો એટલે 220 થાય. આ બે અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં જાય તો ખૂણો બી બરાબર 220 ના છેદમાં 2. તો ખૂણો બી બરાબર 220 ભાગ્યા 2 એટલે 110. તો અહીંયા આપણને એક ખૂણો મળી ગયો. કયો ખૂણો મળી ગયો? બી. આપણને શું કીધું છે? ચારેય ખૂણાના માપ શોધો. આપણને બી ખૂણો મળી ગયો 110. હવે એ અને બી નો સરવાળો જે છે મિત્રો, એ અને બી બંનેનો સરવાળો કેટલો હોય? 180. કારણ કે પાસ પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય. બી ની જગ્યાએ 110 લખી નાખીએ. આ 180 એમના એમ. ખૂણો એ એમના એમ પ્લસ 110 આમ જાય તો માઇનસ થઈ જાય. બરાબર. પ્લસ 110 છે આમ જાય તો માઇનસ થઈ જાય. તો ખૂણો એ બરાબર 180 માંથી 110 જાય તો 70 અંશ. તો અહીંયા ખૂણો એ મળી ગયો. હવે એ મળી ગયો 70, બી 110. બરાબર. આ 70 મળ્યા, 110 મળ્યો તો આપણને બાકીના બે મળી જાય. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને એના સામ સામેના ખૂણા સરખા હોય એટલે ખૂણો એ અને ખૂણો સી સરખા હોય. બરાબર. એ 70 છે તો સી પણ 70 થાય એટલે એ અને સી જે છે એ 70 થશે. ખ્યાલ આવે છે? ચાલો એ જ રીતે ખૂણો બી અને ડી સરખા હોય તો ખૂણો બી બરાબર ખૂણો ડી. બરાબર. બી કેટલો છે? 110. તો ડી પણ 110 થશે. બરાબર. તો ખૂણો બી અને ખૂણો ડી બે કેટલા મળશે? 110. ખૂણો એ અને સી કેટલા મળશે? 70. બરાબર. તો આપણને કીધું તું ચારેય ખૂણાના માપ શોધો. તો અહીંયા આપણને ચારેય ખૂણા મળી ગયા. બરાબર. ત્રીજો પ્રશ્ન, ચતુષ્કોણ PQRS માં ખૂણો P જેમ ખૂણો Q જેમ ખૂણો R જેમ ખૂણો S બરાબર 3/4/5/6 હોય તો બધા જ ખૂણાના માપ શોધો. બરાબર. શું કહે છે મિત્રો? ચતુષ્કોણ PQRS માં. બરાબર. એક ચતુષ્કોણ છે PQRS.
પી જેમ ક્યુ જેમ આર જેમ એસ 3:4:5:6 છે. જ્યારે તમને ખૂણાના માપ જેમમાં આપેલા હોય ત્યારે તમારે શું કરવાનું? એક્સ લગાવીને ધારી લેવાનું. એટલે કે ખૂણો પી જે છે એ કેટલો ધારી લેવાનો? 3x. ખૂણો ક્યુ 4x. ખૂણો આર 5x અને ખૂણો એસ 6x. ખ્યાલ આવે છે? એટલે પહેલું કામ શું કરી લેવાનું? ધારી લેવાનું. ધારો કે ખૂણો પી 3x, ખૂણો ક્યુ 4x, ખૂણો આર 5x અને ખૂણો એસ 6x છે. ખ્યાલ આવે છે? હવે મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે ચતુષ્કોણના ચારે ચાર ખૂણાનો સરવાળો 360 અંશ હોય. કેટલો હોય? 360. બરાબર. એટલે કે આ ચારેય ખૂણાનો સરવાળો 360 હોય તો આમ લખી શકું કે ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર વત્તા ખૂણો એસ બરાબર 360. ખ્યાલ આવ્યો? ખૂણો પી પ્લસ ખૂણો ક્યુ પ્લસ ખૂણો આર પ્લસ ખૂણો એસ બરાબર 360. હવે પી નું મૂલ્ય આપણી પાસે છે 3x, ક્યુ જે છે એ 4x છે, આર 5x છે, એસ 6x છે બરાબર 360. 3 ને 4 7, 7 ને 5 12, 12 ને 6 18, 18x બરાબર 360. તો x બરાબર 360 ના છેદમાં 18. કારણ કે 18 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં જાય. એટલે 360 ના છેદમાં 18. તો x બરાબર 18 × 18, 18 દુ 36 એટલે 20. તો અહીંયા આપણને x મળી ગયો. x બરાબર કેટલા મળ્યા? 20. x બરાબર 20 જે આપણે ધાર્યું હતું એમાં મૂકી દેવા પડશે. બરાબર. તો p બરાબર 3x છે તો આમાં 20 મૂકો એટલે 20 તેરી 60 થઈ. અહીંયા 20 મૂકો, 20 ચોખ્ખું 80 થાય, 20 પંચા 100 થાય અને 20 છક 120 થાય. તો અહીંયા લખીએ ખૂણો p બરાબર 3x એટલે કે 3 × 20, 20 તેરીને 60 અંશ. ચાલો ખૂણો q 4x એટલે કે 4 × 20, x ની જગ્યાએ 20, 20 ચોખ્ખું ને 80 અંશ. ખૂણો r છે આપણી પાસે 5x તો 5 × 20, 20 પંચા ને 100 અને ખૂણો s 6x, 6 × 20, 20 છક 120 બરાબર 20 છક 120. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણી પાસે p ખૂણો થશે 60, q થશે 80, r 100 અને s જે છે કેટલો થશે? 120. હવે મિત્રો તમને એમ પૂછ્યું હોય કે આ ચતુષ્કોણ જે છે, આપણે તો ખાલી એમ જ કીધું છે બધા ખૂણાના માપ શોધો, પણ એમ કીધું કે આ ચતુષ્કોણનો પ્રકાર જણાવો કે આ કયો ચતુષ્કોણ છે. તો મિત્રો આમાં તમે જુઓ પાસેના બે ખૂણા છે. બરાબર. p અને s નો સરવાળો 180 છે અને q અને r નો સરવાળો 180 છે. એટલે આ જે ચતુષ્કોણ હશે ને એ સમલંબ ચતુષ્કોણ હશે. કેવો હશે? સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ એટલે આ રીતનો જો કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બે જોડમાંથી એક જોડ સમાંતર હોય. કેવી હોય? સમાંતર. આ જોડ છે એ સમાંતર છે, આ સમાંતર નથી, તો આને સમલંબ ચતુષ્કોણ કહેવાય. બરાબર. આ p, q, r અને s, એમાં p અને s આ બેયનો સરવાળો કેટલો છે? જો 60 અને 120 180. એટલે આ બે ખૂણાનો સરવાળો 180 હોય, આ બે ખૂણાનો સરવાળો 180 હોય, આ ખૂણો અને આ ખૂણો. બરાબર. q અને r નો સરવાળો 180 હોય, p અને s નો સરવાળો 180 હોય. બરાબર. શું કામ આ બેયનો સરવાળો 180 હોય એ તમને સમજાવું. કારણ કે આ બે સમાંતર છે, આ એની છેદિકા છે. તો અહીંયા જો સી આકાર બને છે. કેવો બને છે? સી આકાર. તો આ બે ખૂણા જે છે એ અંતઃકોણની જોડ કહેવાય અને અંતઃકોણો પૂરક હોય. એટલે કે આ બે ખૂણાનો સરવાળો 180 હોય, એ જ રીતે અહીંયા જે બને છે ઊંધો સી બને છે.
આ બે સમાંતર છે, આ એની છેદિકા છે, તો આ ખૂણો અંતઃકોણની જોડ કહેવાય. અંતઃકોણો પૂરક હોય એટલે આ બેયનો સરવાળો 180 હોય. આ બેયનો સરવાળો 180 નો હોય કે આ બેયનો સરવાળો 180 નો હોય, યાદ રાખજો. સમલંબમાં ખાલી આ બે અને આ બે ખૂણાનો સરવાળો કેવો હોય? 180. આ બેયનો સરવાળો 180 છે, આ બેયનો સરવાળો 180 છે. માટે આ ચતુષ્કોણ જે છે એ સમલંબ ચતુષ્કોણ થાય. આપણને પૂછ્યું નથી કે આનો પ્રકાર જણાવો, પણ આ તો તમને એક વધારાની માહિતી આપી. બરાબર. ચોથો પ્રશ્ન, આકૃતિમાં ABCD એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. A લંબ DC છે અને CF લંબ AD છે. જો AB બરાબર 16 સેમી, AE બરાબર 8 સેમી, CF બરાબર 10 સેમી હોય તો AD શોધો. શું કહે છે મિત્રો? આકૃતિમાં ABCD એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે સામસામેની બાજુ કેવી છે? સમાંતર છે. સમાંતર એટલે રેલના પાટાની જેમ. બરાબર. AE લંબ DC છે. AE જે છે એ DC પર લંબ છે. બરાબર. એટલે આ વેધ થયો, આ એનો પાયો થયો. બરાબર. ચલો, AE લંબ DC છે અને CF લંબ AD છે. CF લંબ AD છે એટલે AD પાયો થયો, એની પરનો વેધ CF થયો. જો AB નું મૂલ્ય 16 હોય, AB એટલે આ મૂલ્ય 16 છે, AE નું માપ 8 છે, AE એટલે આ માપ 8 છે, CF નું માપ 10 છે, તો AD નું મૂલ્ય શોધો. કોનું મૂલ્ય શોધવાનું છે? AD. હવે મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણ, જો હવે આ ચતુષ્કોણની અંદર તમે જો બે વેધ આપેલા છે. કેટલા વેધ આપેલા છે? 2. જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણનો દાખલો પૂછાય અને એમાં તમને બે વેધ આપવામાં આવે, જો એક વેધ છે AE, એનો પાયો છે DC, બીજો વેધ છે CF, એનો પાયો છે AD, તો એક નિયમ યાદ રાખો કે એક પાયો અને એના ઉપરના વેધનો ગુણાકાર બીજા પાયા અને એના ઉપરના વેધના ગુણાકાર બરાબર થાય. તો એક પાયો એટલે DC, એની ઉપરનો વેધ એટલે AE, આ બંનેનો ગુણાકાર કોની જેટલો હોય? તો કે AD ગુણ્યા CF જેટલો. બરાબર. AD ગુણ્યા CF. એક પાયો અને એના વેધનો ગુણાકાર બીજા પાયા અને એના વેધના ગુણાકાર બરાબર થાય. ચલો, સૂત્રમાં કિંમત મૂકીએ આપણે. DC નું મૂલ્ય કેટલું થશે? જો AB 16 હોય ને તો DC 16 થાય. શું કામ? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સરખી હોય એટલે આપણે લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB બરાબર DC છે, તેથી DC બરાબર 16 થાય. બરાબર. એટલે DC ની જગ્યાએ કેટલા લખશું આપણે? 16. DC આપણને રકમમાં નથી આપ્યા એટલે એનું આપણે લખાણ કરીને મેળવવું પડે. AE નું મૂલ્ય આપણને રકમમાં આપેલું છે 8. AD નું મૂલ્ય આપણે શોધવાનું છે અને CF નું મૂલ્ય આપણને આપેલું છે 10. ખ્યાલ આવે છે? ચાલો, હવે આપણે AD ને સૂત્રનો કરતા બનાવીએ. 10 આ બાજુ આવે એટલે છેદમાં જાય, તો 16 ગુણ્યા 8 છેદમાં 10 બરાબર AD. 16 અઠ્ઠા 128 છેદમાં 10 બરાબર AD. 128 ના છેદમાં 10 એટલે કેટલા થશે? 12.8. આ 10 છે, 1 પોઈન્ટ કાપી નાખો અહીંથી, તો 12.8. તો AD નું મૂલ્ય થશે 12.8 સેન્ટીમીટર. બરાબર. તેથી લખવાનું AD બરાબર 12.8 સેમી થાય. ખાસ મિત્રો આ એકમ લખવાનું નહીં ભૂલવાનું. જો અહીં બધું સેમીમાં આપેલું છે તો અહીં સેમી લખવાનું. ખાલી AD બરાબર 12.8 મળી જાય પછી આ વાક્ય લખવું પડે. AD બરાબર 12.8 સેમી થાય. બરાબર. પાંચમો પ્રશ્ન, ABC માં મધ્યગા AD નું મધ્ય બિંદુ E હોય તો એરિયા ઓફ BD બરાબર 1/4 એરિયા ઓફ ABC થાય તેમ સાબિત કરો. શું કહે છે મિત્રો?
એબીસી માં, એટલે આ કોની વાત છે? ત્રિકોણ એબીસી ની. ત્રિકોણ એબીસી માં મધ્યગા એડી નું, બરાબર, અહીંયા આપણે એક દોરીએ ત્રિકોણ. બરાબર, ત્રિકોણ કયો છે? એબીસી. ત્રિકોણ એબીસી માં મધ્યગા એડી નું, મધ્યગા એડી કોને કહેવાય? પેલા મધ્યગા એટલે શું? બરાબર, ત્રિકોણનું શિરોબિંદુ અને તેની સામેની બાજુનું મધ્યબિંદુ. ત્રિકોણનું શિરોબિંદુ અને તેની સામેની બાજુનું મધ્યબિંદુ, એને જોડતો જે રેખાખંડ હોય એને મધ્યગા કહેવામાં આવે. બરાબર, ત્રિકોણને ટોટલ 3 મધ્યગા હોય, જેમાં એક દોરી એવી રીતે બીજી અહીંથી દોરી શકીએ. ત્રિકોણનું શિરોબિંદુ અને તેની સામેની બાજુનું મધ્યબિંદુ, એને જોડતો રેખાખંડ હોય એને મધ્યગા કહેવાય. એ જ રીતે ત્રીજી મધ્યગા અહીંથી આમ મળે. ત્રિકોણને ટોટલ 3 મધ્યગા હોય ને 3 મધ્યગાનું જે સંગમ બિંદુ હોય, ત્રણેય મધ્યગા જે છે એક બિંદુમાં છેદે એને મધ્ય કેન્દ્ર કહેવામાં આવે. આ તમને એક વધારાની જાણકારી આપી. બરાબર, ત્રિકોણ એબીસી માં એડી નું મધ્ય બિંદુ ઈ હોય. બરાબર, આ ત્રિકોણ એબીસી છે એમાં મધ્યગા કઈ છે? એડી. આ એડી શું છે? મધ્યગા. મધ્યગા હોય ની સામેની બાજુના 2 સરખા ભાગ કરે મિત્રો. બરાબર, ત્રિકોણ એબીસી માં મધ્યગા એડી નું મધ્યબિંદુ ઈ છે. મધ્યગા એડી જે છે એનું મધ્યબિંદુ શું છે? ઈ. એટલે આ 2 સરખા ભાગ થાય છે, આ ને આ. બરાબર, આ એડી ના 2 સરખા ભાગ થાય છે. મધ્યબિંદુ છે, મધ્યબિંદુ ઈ હોય તો એરિયા ઓફ બીડી, આ બીઈડી નું ક્ષેત્રફળ જે છે મિત્રો, બરાબર, એ 1/4 એરિયા ઓફ એબીસી, આખા એબીસી ના ક્ષેત્રફળનો ચોથો ભાગ છે એવું સાબિત કરવાનું છે. બરાબર, બીડી નું ક્ષેત્રફળ છે એ આખા ક્ષેત્રફળનો કેવો છે? ચોથો ભાગ. તો પેલા મિત્રો એક વસ્તુ સમજી લ્યો, તમે કેવી રીતે સાબિત કરશો. બરાબર, મૌખિક પહેલા સમજી લઈએ. આ ત્રિકોણ એબીસી છે, એમાં એડી મધ્યગા છે. બરાબર, ત્રિકોણ એબીસી માં આ એડી મધ્યગા છે, એટલે આ જે ક્ષેત્રફળ છે અને આ ક્ષેત્રફળ છે, આ 2 સરખા ભાગ થાય. બરાબર, એટલે આખા ત્રિકોણ એબીસી નું આ અડધું થાય. બરાબર, એટલે કે ત્રિકોણ એબીડી નું ક્ષેત્રફળ છે એ 1/2 ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ થાય. તો પહેલા આપણે અહીં લખીએ, ત્રિકોણ એબીસી માં એડી મધ્યગા છે. ત્રિકોણ એબીસી માં એડી મધ્યગા છે, તેથી એરિયા ઓફ એબીડી, એરિયા ઓફ એબીડી બરાબર 1/2 એરિયા ઓફ એબીસી. આખા એબીસી નું આ જે છે અડધું થાય. બરાબર, આને હું પરિણામ નંબર 1 આપી દઉં. ખ્યાલ આવી ગયો? ચાલો, હવે તમે ખાલી આટલો જ વિચાર કરો. ખાલી આ ત્રિકોણ જે એબીડી છે, અહીં અલગથી દોરું. ત્રિકોણ એબીડી, બરાબર, એમાં ઈ જે છે એ શું છે? મધ્યબિંદુ છે. જો તો આ બી જે છે મધ્યગા થાય. બી મધ્યગા થાય તો અહીંયા જે ત્રિકોણ બને બીડીઈ, આનું ક્ષેત્રફળ જે છે એ એબીડી કરતા કેવું થાય? અડધું. કારણ કે આનું ક્ષેત્રફળ આનું ક્ષેત્રફળ સરખું થાય, આ 2 સરખા થાય, આ મધ્યગા છે એટલે. બરાબર, તો આનું ક્ષેત્રફળ આખા કરતા કેવું થયું? અડધું. બરાબર, તો અહીંયા લખીએ, ત્રિકોણ એબીડી માં, ત્રિકોણ એબીડી માં ઈ એ એડી નું મધ્યબિંદુ છે. ઈ મધ્યબિંદુ છે, તેથી બી એ ત્રિકોણ એબીડી ની મધ્યગા છે, એટલે આ મધ્યગા થઈ. ખ્યાલ આવ્યો? તો ત્રિકોણ બીડીઈ નું ક્ષેત્રફળ, એટલે કે એરિયા ઓફ બીઈડી, બરાબર, બીઈડી નું ક્ષેત્રફળ કેટલું થાય?
1/2 ABD बराबर 1/2 एरिया ऑफ ABD ख्याल आवे छे એટલે કે આનું ક્ષેત્રફળ છે આખા કરતા કેવું થશે અડધું થશે ચલો હવે એક કામ કરીએ એરિયા ઓફ ABD આપણને મળી ગયું છે કેટલું 1/2 બરાબર 1/2 એરિયા ઓફ ABC એરિયા ઓફ BD એમના એમ રાખીએ 1/2 એમના એમ એરિયા ઓફ ABD ની જગ્યાએ હું આ લખી શકું કારણ કે આ બે સરખું છે જો તો હું આની જગ્યાએ શું લખું છું 1/2 એરિયા ઓફ ABC બરાબર કૌંસમાં લખવાનું પરિણામ 1 પરથી ખ્યાલ આવી ગયો ચાલો હવે એરિયા ઓફ BD બરાબર 1 ગુણ્યા 1 એટલે 1 2 દુ 4 1 એકુ 1 2 દુ 4 એરિયા ઓફ ABC તો આપણે શું સાબિત કરવાનું હતું એરિયા ઓફ BD બરાબર 1/4 એરિયા ઓફ ABC બરાબર આવું આપણે સાબિત કરવાનું હતું તો અહીં આપણું સાબિત થઈ ગયું ખ્યાલ આવી ગયો છઠ્ઠો પ્રશ્ન સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં ખૂણો B બરાબર 4x અને ખૂણો C 5x હોય તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો શું કીધું છે મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં આ સામ સામેની બાજુ સમાંતર હોય ને એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં બરાબર આપણે અહીંયા A નામ આપી દઈએ અહીંયા B અહીંયા C અને અહીંયા D સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં આવી રીતે જ્યારે ચતુષ્કોણની ઉપર M લખેલો હોય ત્યારે એને વચાય સમાંતર બાજુ ચતુષ્કોણ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં આ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને મિત્રો એમાં સામ સામેની બાજુ કેવી હોય સમાંતર સમાંતર એટલે રેલના પાટાની જેમ બરાબર ખૂણો B નું મૂલ્ય 4x છે ખૂણા C નું મૂલ્ય 5x છે તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો હવે મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને એના પાસેના ખૂણા પૂરક હોય કેવા હોય પૂરક તો આપણે લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના પાસેના ખૂણાઓ પૂરક હોય છે તેથી ખૂણો B અને ખૂણો C બંનેનો સરવાળો કેટલો થાય 180 બરાબર B આપણી પાસે છે 4x C નું મૂલ્ય છે 5x બરાબર 180 4x ને 5x એટલે 9x બરાબર 180 તો x બરાબર આ 9 આ બાજુ જાય છેદમાં 180 ના છેદમાં 9 બરાબર 9 અહીં ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં જાય 9 એકા 9 9 દુ 18 તો x બરાબર 20 x બરાબર 20 તમે અહીંયા મૂકી દો બરાબર તો ખૂણો B બરાબર આ 4x છે 4 ગુણ્યા x ની જગ્યાએ આપણે મૂકશું 20 તો 20 ચોકુને 80 બરાબર તેથી ખૂણો B કેટલો થશે 80 હવે B 80 હોય ને મિત્રો તો D પણ 80 થાય તો ખૂણો D બરાબર પણ 80 શું કામ સમાંતર બાજુ ચતુષ્કોણના સામ સામેના ખૂણા સરખા હોય બરાબર સામ સામેના ખૂણા એકરૂપ હોય છે ચલો હવે આપણને B મળી ગયો હવે C છે 5x બરાબર 5 ગુણ્યા x ની જગ્યાએ મૂકશું આપણે 20 20 પંચાને 100
તેથી ખૂણો સી આપણને મળશે 100. જો ખૂણો સી 100 હોય તો ખૂણો એ પણ 100 થાય. શું કામ ખ્યાલ આવ્યો? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એના સામ સામેના ખૂણા એકરૂપ હોય અને પાસ પાસેના ખૂણા પૂરક હોય. આ નિયમ એક યાદ રાખજો. સામ સામેના ખૂણા કેવા હોય છે? એકરૂપ હોય અને પાસ પાસેના ખૂણા કેવા હોય છે? પૂરક. પૂરક એટલે બંનેનો સરવાળો 180. બરાબર. તો અહીંયા આપણને એ બી સી અને ડી ચારે ચાર ખૂણા મળી ગયા.